આગળ વાત વડોદરાની, જ્યાં મહાનગરપાલિકામાં મોટી ગેરરીતિનો પર્દાફાશ થયો છે। બીએમસી સંચાલિત 9 અતિથિ ગૃહના હાઉસકીપિંગ ઇજારામાં છેતરપિંડી। ઇજારદાર ગ્લોબલ એન્ટરપ્રાઇઝે ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ। યુડીઆઈએન વગરનો સીએનો પત્ર રજૂ કરી આચરી ગેરરીતિ। વર્ષ 2021-22 થી 2023-24ના ટર્નઓવર અને નેટવર્થના આંકડામાં ફેરફાર કરવામાં આવ્યો। 46,59,955ના વાર્ષિક ઇજારામાં L1 તરીકે પસંદગી મેળવવા કૌભાંડ આચર્યું। વીએમસીના પ્રી ઓડિટ દરમિયાન ઇજારદારની ગેરરીતિ પકડાઈ છે। ગ્લોબલ એન્ટરપ્રાઇઝને બ્લેકલિસ્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। ઇજારદારની ડિપોઝિટ જપ્ત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ જાણ કરાશે। સમગ્ર મામલો સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે। आज विषय વધુ જાણકારી સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાયા છે। દર્શન, આ કેસમાં શું જાણકારી હાલ? જુહી, આ જે સમગ્ર ઘટના છે તેમાં ગયા વર્ષે આ ઇજારો જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જે આ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છે તેના દ્વારા જે વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ છે, ટુરિસ્ટ વિભાગના જે 9 જેટલા અતિથિ ગૃહ છે, આ અતિથિ ગૃહનો જે હાઉસકીપિંગનો ઇજારો હતો તે આ સોંપવામાં આવનાર હતો। 2 ઇજારદાર આ ટેન્ડરમાં ભાગ લીધો હતો। બંને ઇજારદારોના સમાન ભાવ આવતા જે ટર્નઓવર છે, ટર્નઓવરના આધારે બંનેને ઇજારો આપવાની જે વાત છે તે કરવામાં આવી હતી। અને જે ટર્નઓવરના આંકડા જે છે તે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા ખોટા દર્શાવવામાં આવ્યા હોય તેવી વાત હવે સામે આવી છે। ત્યારે સવાલો એ પણ થઈ રહ્યા છે કે જે તે સમયે જ્યારે આ ટેન્ડર ગ્લોબલ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યું ત્યારે તેના આ આંકડાઓ ચેક કરવામાં આવ્યા હતા કે કેમ યુડીઆઈએન જે સીએનો પત્ર છે તેમાં પણ તેને ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે। જે સમયે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે આ બધા જે ડોક્યુમેન્ટ્સ હતા તે કેમ ચેક કરવામાં ન આવ્યા તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। હાલ જે સમગ્ર મામલો છે તે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। પાલિકાના 9 જેટલા અતિથિ ગૃહ છે તે પૈકીનો એક અતિથિ ગૃહ બતાવીશું। આ કમાટીબાગ પાછળનું અતિથિ ગૃહ છે। આવા 9 જે અતિથિ ગૃહ છે તેને જે હાઉસકીપિંગનો ઇજારો છે, એટલે કે જે સાર સંભાળ અંદર રાખવાની હોય છે તેને ઇજારો, વાર્ષિક ઇજારો આ ગ્લોબલ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો હતો। અને ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા આ ટેન્ડર મેળવવા માટે ક્યાંક ગેરરીતિ આચરી હોવાની વાત જે હાલ સામે આવી છે તેને લઈને જે અન્ય ઇજારદારો છે તેમનામાં પણ એક ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે પાલિકા દ્વારા આ જે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છે તેને બ્લેકલિસ્ટ કરવાની જે વાત છે તે હાલ કરવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ એ પણ સવાલો થઈ રહ્યા છે કે જે સમયે આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, ગ્લોબલ એન્ટરપ્રાઇઝે જ્યારે ટર્નઓવરના ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા, યુડીઆઈએન જે નંબર છે તેમાં પણ છેડછાડ કરવામાં આવી, આ તમામ બાબતો જે સમયે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ત્યારે કેમ ધ્યાને ન લેવામાં આવી તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। કારણ કે જ્યારે પણ કોઈ પણ ટેન્ડર વીએમસીમાં રજૂ થતા હોય છે ત્યારે એક ટેન્ડર કમિટી હોય છે, તે ટેન્ડરની પણ સ્ક્રુટિની કરતી હોય છે। તે સમયે આ જે મહત્વના ડોક્યુમેન્ટ્સ હતા તેની ચકાસણી કેમ ન કરવામાં આવી તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। હાલ સમગ્ર મામલે જ્યારે આ ટેન્ડરની પ્રક્રિયા ટેન્ડર પૂર્ણ થવાનું હતું તેવામાં જ્યારે પ્રી ઓડિટ સમક્ષ જ્યારે બિલની ચૂકવણા માટે રજૂ કરવામાં આવે છે ત્યારે પ્રી ઓડિટ દ્વારા આ સમગ્ર મામલે એક ક્વેરી રેઝ કરવામાં આવે છે। ક્વેરી રેઝ કર્યા બાદ જે ટુરિસ્ટ વિભાગ છે, ટુરિસ્ટ વિભાગને આ સમગ્ર બિલ છે તે પરત કરવામાં આવે છે। ટુરિસ્ટ વિભાગ દ્વારા એક પછી એક જે પણ ક્વેરી રેઝ કરવામાં આવી હતી તે ઇજારદાર પાસે માંગવામાં આવે છે। ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા જેટલા પણ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા તે ડોક્યુમેન્ટમાં જે પણ ક્વેરી રેઝ કરવામાં આવી હતી તે તમામ ખોટા સાબિત થયા અને બાદમાં હવે જે ટુરિસ્ટ વિભાગ છે તેના દ્વારા બ્લેકલિસ્ટ કરવાની જે ભલામણ છે તે કરવામાં આવી છે। અને સમગ્ર મામલે હાલ સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ત્યારે ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું અને ફક્ત બ્લેકલિસ્ટ કરીને જ સંતોષ માનવામાં આવશે કે પછી આગળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। જુહી જી દર્શન, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।